નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં તલાટીની પરીક્ષા આપી પરત ફરતા પોરબંદરના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. તારીખ 15ની ગઈ મોડી રાત્રે પોરબંદર જિલ્લામાં કુતિયાણા હાઈવે પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્ની સહિત 3 લોકોના મોત નીપજ્યા છે. તો આ ઘટનામાં એક 5 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ અને એક મહિલા પોતાના કારમાં સવાર થઈને રાજકોટથી પોરબંદર પરત ફરી રહ્યા હતા, ત્યારે કુતિયાણા હાઈવે પર અચાનક જ કાર ડિવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વ્યક્તિ અને મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કારમાં સવાર વ્યક્તિ અને મહિલાની પુત્રી 5 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તલાટી મંત્રીની રાજ્યભરમાં પરીક્ષા હતી અને તે પરીક્ષા આપવા માટે જ મહિલા તથા તેનો ભાઈ રાજકોટ ખાતે ગયા હતા, જેમાં મહિલાના પતિ અને પુત્રી પણ સાથે આવ્યા હતા, જ્યાંથી તલાટી મંત્રીની પરીક્ષા દઈ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.